જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે ફેસબુક પર રોજ સાસુઓના ઝઘડા, ઘરમાંથી મા બાપો કાઢી મૂકે છે માતાઓને, આવા નેગેટિવ તત્વો બતાવી અને શું કહેવા માગે છે સમજાતો નથી. ઘરડા ઘરો વધતા જાય છે દિવસે દિવસે. આ બધું પરિણામ યુવાન વર્ગ તમે સમજો. જો તમે વાવણી કરશો તો જ તમે પામશો. ખેડૂત સિઝન આવે અને ખેતર ખેડે નહીં, બીજ વાવે નહીં, તો એનું વળતર એને ક્યાં મળવાનું છે? આ શરીર, આ આત્મા એ પણ એક ખેતર છે આપણું, અને મનરૂપી ફળદ્રુપ જમીન છે. એની અંદર તમારે ને મારે શું વાવવું એ આપણે નક્કી કરવાનું છે. યાદ રાખજો, જેવું વાવશો એવું જ લણશો. તમે કારેલાના બી જેવી જીભ રાખશો કડવી, તો ક્યારેય તમને મીઠા શબ્દો સાંભળવા મળશે નહીં. આજે તમારો વાત બહુ સાચી છે. એક યુવાને બહુ સરસ મને પ્રશ્ન કર્યો કે બેન, અમારા મમ્મી પપ્પા આખો દિવસ કાકા કાકી ફઈ માસી માસા બધાના વ્યવહારો સાચવવાનું અમને કીધા કરે, પણ અમે બાળપણથી જોયું છે કે મારા મમ્મીને એક પણ વ્યક્તિએ દિલથી કોઈએ માન આપ્યું નથી. કામના ઢસડા કરાવ્યા છે અને કરીને પણ જૂતા જ આપ્યા છે. કોઈએ એને સપોર્ટ તો આપ્યો જ નથી. અમને મોટા કરવામાં પણ કોઈ વડીલો પણ હંમેશા વહુ તરીકે જ જોતા હતા. આ બધી નેગેટિવિટી અમારા મગજમાંથી ગઈ નથી, એટલે અમે ઈચ્છતા નથી કે આવા બધા સંબંધોને અમે આગળ વધારીએ. ફ્રેન્ડશિપમાં અમે કેમ વયા ગયા છે તમને ખબર છે? જ્યારથી આ કુટુંબ અને પરિવારમાં ઉષાતુષીઓ જોઈ, એકબીજાને ડાઉન કરવા જોયા, ઈર્ષા તત્વો જોયું, અને ક્યારેય કોઈને હાથ પકડીને ઊભો કરવા કરતાં પગ ખેંચવાવાળા વધારે જોયા, ત્યારથી અમે નક્કી કરી નાખ્યું કે આવો કુટુંબ અને પરિવાર માટે આ જન્મ આપણને નથી મળ્યો. ભલે એ ધર્મિષ્ઠ છે, અમે ધર્મ નથી કરતા, પણ અમે કર્મને સમજીએ છીએ. બે તો હવે તમે કહો કે આ મમ્મી પપ્પાને કેમ સમજાવવા મારે? ત્યારે એને મારે સમજાવવું પડ્યું કે બેટા, આ કર્મની ફાઇલ તમે લઈને આવ્યા છો, તારા મમ્મી પપ્પાએ તો પૂરી કરવી જ પડશે. કારણ કે વર્ષોથી લઈને એક તો મોટી વહુ છે, અને હંમેશા મોટો દીકરો ને વહુ હોય ને દેવાદાર હોય. ભાઈ બહેનોના દેવા ચૂકવવાના હોય, વહુઓના ચૂકવવાના હોય, પરિવારના બહેનોના ચૂકવવાના હોય, અને મા બાપને પણ સાચવવાના હોય. 80% મોટા દીકરાના ભાગમાં આ બધું આવતું હોય છે. હવે આ દેરાણી જેઠાણીના ઝઘડા શા માટે આટલા બધા થાય છે બેન, એ તો સમજાવો. મેં કહું બેટા, એ ગત જન્મની અંદર ક્યારેય બી ભેગા થયા તો એકબીજાના વેરી અને દુશ્મન હોય. એકબીજાને હંમેશા જિંદગીમાં ડાઉન જ કર્યા હોય. હવે એ બદલો તો પાછો વાળવાનો જ છે. ત્યારે કહેવત છે કે ઉંદરને બિલાડી એટલે દેરાણી જેઠાણી. પણ અત્યારે એવું નથી રહ્યું. તમારા યંગ જનરેશનમાં આ બધી વસ્તુ તમે સમજી ગયા છો, એટલે તમારે ત્યાં બધા ઇક્વલ દેખાય છે, અને તમે લોકો તમારા સંબંધ પણ જાળવી શકો છો. હું એમ નથી કહેતી કે તમે ખોટા છો, એમ પણ નથી કહી શકતી કે તમારા મા બાપ પણ ખોટા છે, પણ સંજોગો વસાત ક્યારેક તમારે પણ નમતું જોખવું પડે છે, ક્યારેક મા બાપોને પણ નમતું જોખવું પડે છે. આનું નામ જ સંસાર છે. હવે આજે વિચાર કરો કે દરેક સંસારની અંદર દાવાનળ ચાલે છે, પણ એમાં સાચું સ્વરૂપ કોનું છે ખબર છે? સ્ત્રીનું છે. કુવા ઢાંકણ ઢાંકણું, ખેતર ઢાંકણ વાહ, બાપનું ઢાંકણ બેટળો ને ઘરનું ઢાંકણ દા. જે ઘરને મારું ઘર સમજે છે સ્ત્રી, એના ઘરને ગમે એવી નેગેટિવિટી ઢાંકી અને પોઝિટિવિટી બહાર પાડને, એ સ્ત્રીના ઘર સ્વર્ગ જેવા હોય. દરેક સંજોગો એક સરખા નથી હોતા, પણ આજે તો એકબીજાને અમે બહુ ફ્રેન્ડ છીએ, એટલે એકબીજાને વીક પોઈન્ટ બધા જ તમે બહાર પાડી દો છો, એટલે તમારો આત્મીય સંબંધ તૂટતો જાય છે. કદાચ તમે મેરેજ કર્યા પછી કોઈ પણ માણસ આવે એ તમારા જ સ્વભાવના હોય એવું તમે નહીં માની શકો. એ ન્યાના સંસ્કાર લઈને આવેલી છે, એને તમારા ઘરમાં ઘડાતા ટાઈમ લાગશે, પણ તમે પણ એના જ સંસ્કારને સ્વીકારવા કંઈક અંશે તૈયાર તો થવું જ પડશે. આ ડાયવોર્સ શેના છે? હું ને તું ના છે, આ ને નાના છે, અને મારી સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.
સ્વતંત્રતા પહેલાં તો કોને કહેવાય એ જ લોકો નથી સમજી શક્યા. આજે અનમેરિડ હશે ને તમારી આજુબાજુમાં કે વિધવા સ્ત્રી હશે ને, એની એકલતા શું છે ને એ તમે અંદર જઈને જાણશો તો તમને ખબર પડશે. કારણ કે એકલા માણસને એકલા જ વ્યક્તિઓ ગોતવા પડે. સજોડેવાળા હોય ને એની એકલી વ્યક્તિને ભેગી લઈ જવા ન માગે. અને જિંદગીમાં ક્યારેક પણ કોઈ સત્કર્મ તમે વાવણી નહીં કરો તો તમને મળશે ક્યાંક. હું લાખોના દાન દેવાના નથી કહેતી, પણ તમારી આજુબાજુમાં રહેતા, તમારા આડોશ પાડોશમાં રહેતા, હવે આજે સિઝન આવશે કેરીની, સૌથી પહેલી કેરી તમે ખાધી એ લોકોને બતાવવા માટે એના છિલકા તમે સ્પેશિયલ બહાર નાખશો. આ તમે શું બતાવો છો? ઈર્ષાનું કારણ બતાવો છો કે એ કેરી તમને પચવી બહુ મુશ્કેલ થઈ જશે. એવી રીતે તમારી ગાડીઓ છે, ગાડી એને ફરો, તમારું પુણ્ય છે તમે ભોગવો, પણ પુણ્યના પ્રદર્શન બંધ કરો. અમારા ગુરુદેવ કાયમ કહેતા કે પુણ્ય છે ને એને સંતાડીને વાપરો, છેડાની નીચે રાખીને વાપરો, ગાડીઓ તમારી ગેરેજમાં રાખો, અને તમે પણ લોકોની સાથે રહ્યો ત્યારે નોર્મલ લોકો જેવું જીવન જીવતા શીખો. હું કંઈક છે એ ફાંકો ક્યારેય રાખશો નહીં. ઈર્ષાનું કારણ ત્યાં જ છે કે જે લોકો ખાલી પ્રચાર અને પ્રભાવમાં પડી જાય છે એ લોકોની ઈર્ષા થાય છે. ધર્મ કોઈ ચીજ વસ્તુ નથી. ધર્મ કોઈ ઉપાસેમાં બેસીને કે ડેરાસરમાં બેસીને કરી શકો એવું નથી. પણ ભગવાનના ચરિત્ર તો સાંભળો ખૂબ બી. હવે તમે લોકો તો ભાષા છોડી દીધી છે, તો તમને તમારા સુધી કેમ પહોંચાડવું અમારે? હજી મારી ઈચ્છા છે કે યુવાન વર્ગને કંઈક સાચી, યુવાન વર્ગ ખોટો છે એવું તો હું ક્યારેય કહેતી નથી, પણ યુવાન વર્ગમાં જે અમુક વસ્તુની કચાશ છે એ હું અવશ્ય બતાવવા માગું છું. કે તમે બે માણસ છો, તમારી જિંદગી છે, તમે જીવો. તમે લવ મેરેજ કર્યા, ફેમિલી કર્યા, પણ તમે ઘરની અંદર રહેતા દરેક સભ્યોનું માન જાળવીને કરતા શીખશો ને તો તમારું સુખ કોઈની આંખમાં નહીં આવે. પણ તમારી કટુતા જીભ પર હશે તો તમે ક્યાંય કોઈના હૃદયમાં સ્થાન નહીં મેળવી શકો. આજ પાર્શ્વનાથ ભગવાનની હમણાં બધાએ કેટલી કરી. શંખેશ્વરમાં હજારો અઠમો થયા, હજારો લોકોએ તપસ્યા કરી, હજારો લોકોએ વિધિ વિધાન કર્યા. શું કામ કર્યા? શા માટે કર્યા? આટલું પાર્શ્વનાથ પ્રભુ પણ આપણા જેવા જ મા બાપના દીકરા હતા. તો એવું તો એ શું કરી ગયા કે જેને આજ લોકો આટલું માને છે? આજે હું જે 24 તીર્થંકર કહું છું, એક એક તીર્થંકરની સ્ટોરી તો તમે ક્યારેક સાંભળો. અને કોઈ એમ બોલે ગયો જન્મ ક્યાં અમે જોયો છે, તો હું એમ કહું કે તમારા જેટલા વર્ષ થયા એની પહેલાં તમે ક્યાં હતા? તમને ખબર હોય તો બતાવો તમે. કે હું આ ઘરે હતો, કે હું માણસ હતો, કે હું તિર્યંશ હતો, કે હું દેવ હતો. બતાવી શકો છો? નથી બતાવી શકતા. અને અહીંથી તમે ક્યાં જવાનો છે એ તમને ખબર છે? નથી ખબર. પણ કરણી તેવી ભરણી તો 100% છે. અંત સમય સુધારવો હોય દરેકને કે મારો અંત સમય સુધારો. પ્રભુ તો પ્રભુ ક્યાંથી સુધારે? કારણ કે તે ખેતરમાં જે વાવણી જ કરી છે કપાસની તો તને કદાચ મળી શકે, પણ તે તો વાવ્યા છે 10 વર્ષ. તો ભગવાન પ્રભુ પણ આપણને કાંઈ જ કરી શકતા નથી. માટે જુવાનીમાં છો ને ત્યાંથી પહેલો એક નિશ્ચય ખાલી લઈ લો કે પહેલું સુખ તે જાતે દયા. તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે વ્યસનોથી દૂર રહો. જેટલા નશાઓ છે બધા જ નશાઓ આપણને ક્યાં લઈ જવાના છે? નરકમાં લઈ જવાના છે. એનાઓથી દૂર રહ્યો. ભલે તમે સામા પ્રતિક્રમણ ન કરો, ગુરુવંદન ન કરો, ભગવાનને મસ્તક ન નમાવો, પણ તમે તમારા મા બાપે જેને 9 મહિના પેટમાં રાખ્યા છે એ માને તો વંદન કરો. એ મા માટે તો હૃદયમાં માન રાખો. આજે મા કેમ કડવી થઈ ગઈ છે? કારણ કે મા સાચું કહે છે. પાન પરાગમાં ઉતરતો હોય દીકરો તો એ માંથી કેમ સહન થાય કે મારો દીકરો કેન્સરનો ભોગ બનશે? રાત પડે દારૂમાં ક્લબોમાં જઈને પીતો હોય તો એ મા બાપથી કેમ સહન થાય કે મારા દીકરાની જિંદગી બરબાદ થઈ જશે? આ ફ્રેન્ડ સર્કલ પણ શોધતા પહેલા બહુ વિચાર કરજો. ફ્રેન્ડ સર્કલ એવું હોવું જોઈએ કે પોતે પણ સમાજથી જીવતો હોય અને સમાજમાં અને કોઈના હૃદયમાંનું સ્થાન રહે એવા ફ્રેન્ડ હોવા જોઈએ. જે ફ્રેન્ડ પોતે પણ બળે અને બીજાને બાળે. તમારી જિંદગી પોતાની તો પોતે જિંદગી બરબાદ કરે તો તમારી જિંદગી બરબાદ કરે એવા ફ્રેન્ડથી બચો. અને યુવાન વર્ગ કંઈક આગળ વધો. શરીર માટે ખાસ વધો. આ યુવાનીમાં હડફેલો શેના માટે થાય છે?
અને યુવતીઓને પણ એ જ કહું છું કે તમને તમારા કર્મને આધીન દરેક પાત્રો મળ્યા છે એને નિભાવતા શીખો. તમે જો તમારા ધણીને નહીં સાચો, એની તંદુરસ્તી જાળવવા માટે થોડી પણ મહેનત તમે નહીં કરી શકો તો સજા તમારે જ ભોગવવાની છે. આજે જે આ સ્વતંત્રતા છે ને એ સ્વતંત્ર નથી, સ્વચ્છંદતા આવી ગઈ છે. સ્વતંત્રતા બહુ જરૂરી છે, દરેકને મળવી જોઈએ, પણ સ્વચ્છંદતા ન મળવી જોઈએ. હવે ધર્મનો અહમ આવી માંડ્યો છે, તપ કરવા માંડું, પછી ઘરનું જે થાય થવા દેવા. તમે મરો કે જીવો, હું મારા તપમાંથી બહાર નહીં આવું. અને પછી તમે જેની પથારી લેશો તેથી તમને લોકો કયા દિલથી કયા પ્રેમથી તમારી સેવા કરશે, કયું માન્યું નહીં. ડૉક્ટરો પણ હાથ છોડી દેશે તમારા. શરીરને અનુરૂપ થઈને જો જિંદગી જીવશો તો આ જિંદગી જીવવા જેવી છે. આ અવતાર ફરીને નહીં મળે. અને જે ઋણની ફાઇલ છે તે તો તમારે આજે નહીં તો બીજા ભાગમાં ચૂકવવી તો પડશે જ, કારણ કે તમારા લેણદેણ બાકી છે એ તો ચૂકવવા જ પડશે. તો આ ભાવમાં હસ્તે મોઢે ચૂકવી દો. એકબીજાની ખુશીને માણો, ખુશી આપો, ખુશી લ્યો. અત્યારે જેને જે જોઈએ છે તે તમે મેળવી શકો એમ છો, પણ મેળવવા માટે તમે પુરુષાર્થ અને તમારી દિશાને બદલાવો. બાકી હું તમારા એકદમ ઓપન જીવન માટે ખૂબ ધન્યવાદ આપું છું. તમે બહુ ફ્રેન્ક છો, જેવું હોય એવું બોલી શકો છો, જેવું હોય એવું કહી બી શકો છો. તમને કોઈ જાતનો ડર નથી, નિડરતાથી જીવો એ કોઈ ખોટી વસ્તુ નથી, પણ કહેવાની રીત ખોટી હોય છે. માને માની રીતે કહેવાય, બાપની બાયડી ન કહેવાય. પત્નીને પત્નીની રીતે કહેવાય, પણ એમને ફ્રેન્ડની તરીકે ન કહેવાય. બસ આટલું સમજો. અને દરેક સ્ત્રીઓને કે માતાઓ તમે પણ જાગો, તમારા બાળકોને કર્મને આધીન છોડી નહીં દો. તમારા મોજ શોખ આનંદ ખુશીથી કરો, બાળકો સાથે કરો. એ બાળકો સામે તમે બે મા બાપ એકબીજાને ડાઉન કરવાનું કામ કરતા હોય તો બંધ કરો. કારણ કે એ આ યુવાન થઈને અમારી પાસે કમ્પ્લેન કરે કે અમારા મા બાપની આગળ અમે શીખાશે શું, આખો દી મમ્મી મારા પપ્પાને ડાઉન કરતી હોય અને પપ્પા મમ્મીને ડાઉન કરતા હોય. તો એ સંસ્કાર અમારામાં બેન આવે, ગમે એટલું કરો તમે કે. તો આ વસ્તુની વાવણી નહીં કરો. થોડાક જાગો, થોડાક ચેતો. તમને જ તમારા સંતાનો પાછલી જિંદગીમાં સહાયરૂપ થશે. પણ ક્યારે થશે? જ્યારે તમે બાળકોની ખેવના કરો, બાળકોને જીવતા શીખડાવો, બાળકોની આગળ સત્કર્મ કેવા હોય, કેમ હોય એ બતાવો. તો તમારા બાળકો તમારા પોતાના છે અને પોતાના થઈને રહેશે. બાકી બાળકોની પણ જો મા બાપો આખો દી કમ્પ્લેન કરતા થઈ જશો, વહુઓનું આખો દિવસ કમ્પ્લેન બોક્સ હશે તો તમે ક્યાંય જીવી નહીં શકો. એટલે વડીલોને પણ આમાં ઘણું જ સમજવા જેવું છે. આજે અમે 4 પેઢી સાથે રહીએ છીએ. આંખ અને કાન બંને ખુલ્લા રાખવાના અને મોઢાને રાખવાનું બંધ. જેવા ખાવામાં કંટ્રોલ, બોલવામાં મર્યાદા અને દ્રષ્ટિથી આંખમાં અમી સિવાય બીજું કંઈ આવી ન શકે. એ દોસ્તથી બસ તમે જીવશો તો તમારી જિંદગી બહુ સરસ જશે અને અંત સમય તો સારો જશે, પણ મનુષ્ય જીવન સાર્થક થશે. જય જિનેન્દ્ર, જય મહાવીર.